चलो भाई मित्रों अवाज ना करशो। चलो अवाज ना करशो। आपणे पॉइंट ग्रुप सुधी आया छे बराबर छे। पॉइंट ग्रुप कोने कहेवाय शुं छे ए आपणे थोडું વિગતે સમજ્યા હતા। થોડુંક રિપીટ કરી લઉં અને પછી આપણે આગળ ચાલીએ। મિત્રો હજુ અવાજ આવે છે? ओके चलो अहीं ध्यान राखो एक मिनिट प्लीज अवाज नहीं। हाजरी माटे जे આગળના લેક્ચરમાં પેટર્ન તમે કરી હતી એ પેટર્ન ચાલુ કરી દેજો એટલે હાજરી પૂરી જાય। હવે મિત્રો એમએસ ટીમ ની અંદર મેં ગઈકાલે કાં તો પરમ દિવસે એક મેસેજ છોડ્યો હતો બરાબર છે। આપણા જે લેક્ચર છે એ લેક્ચર ઓલમોસ્ટ હું રેકોર્ડ કરતો હોઉં છું અને યુટ્યુબ ચેનલ ઉપર મૂકતો હોઉં છું। યુટ્યુબ ચેનલ પહેલામાં લખેલી છે INORG સ્પેસ DR પટેલ HK એ તમે ચેનલ જોશો એટલે એ ચેનલ ની અંદર તમને મારા બધા વિડીયો મળશે। ઘણા બધા લગભગ 22-23 વિડીયો છે જે પૈકીના સિમેટ્રીના આપણા જે વિડીયો છે એ તમારે રિપીટ કરવા તો ઘેર કરી શકો છો। નંબર 1 નંબર 2 એ સિવાયના બીજા ટોપિકો અંદર છે બરાબર છે। એટલે તમારા કોઈ મિત્રોની જરૂરિયાત હોય આ છે તે છે તો તમે એને કહી શકો છો બરાબર છે। સબસ્ક્રાઇબ કરજો બરાબર છે અને જોજો અને નહીં કરો ચાલશે કે જરૂર નથી મારે પણ તમે કહેજો તમે ઉપયોગી થઈ શકે કોઈકને એમ જસ્ટ એક કહેવા પાછળનો મારો આશય એટલા માટે છે કે તમારા ગ્રુપમાં ધારો કે બીજા કોઈ છે તો એનો ઉપયોગી થાય બરાબર એઝ યુ વિશ તમને જે અનુકૂળ આવે રીતે પણ તમે ભણજો બસ બરાબર છે। ચાલો આપણે પોઈન્ટ ગ્રુપની વાત કરતા હતા। પોઈન્ટ ગ્રુપ એટલે શું? અણુ અથવા તો આકારને આપવામાં આવતી એવી સંજ્ઞા કે જે તેની અંદર હાજર રહેલા સમમિતિ તત્વોનો નિર્દેશ કરે છે બરાબર છે જેને આપણે પોઈન્ટ ગ્રુપ તરીકે ઓળખીએ છીએ। લાસ્ટ ટાઈમ મેં ચલાવ્યું છે પણ થોડુંક રિપીટ કરું છું બરાબર છે। એટલે કેવું આગળ જે ભણ્યા છે એની કમ્પેરિઝનમાં આપણે આગળ ચાલવાનું છે। અહીંયા ટોટલ 4 ગ્રુપ છે બરાબર છે। 4 ગ્રુપની અંદર એને ડિવાઈડ કરી દેવામાં આવે છે। ટોટલ 11 પોઈન્ટ ગ્રુપ છે। ટોટલ 11 પોઈન્ટ ગ્રુપ છે। એ 11 પોઈન્ટ ગ્રુપને 4 વિભાગમાં વહેંચી દેવામાં આવ્યા છે। અહીંયા વહેંચણી એટ રેન્ડમ નથી પણ ચોક્કસ કારણોને આધારે એ વહેંચણી કરવામાં આવી છે બરાબર છે। પહેલું ગ્રુપ C1 CS અને CI આ 3 પોઈન્ટ ગ્રુપ એની અંદર આપણને જોવા મળે છે। બીજું ગ્રુપ CN CNV અને CNH। ત્રીજું DN DNH અને DND। ચોથું ગ્રુપ TD અને OH। ઓકે હવે આપણને એવો સવાલ થાય કે C1 CS અને CI ને પહેલા ગ્રુપમાં જ કેમ મૂક્યા? DN DNH અને DND ને ત્રીજા ગ્રુપમાં જ કેમ મૂક્યા? બરાબર છે તો એ પ્રશ્નનો જવાબ આપણે ભણતા જોઈશું બરાબર છે। અહીંયા એની અંદર મિનિમમ સિમેટ્રીને ધ્યાનમાં રાખી અને આ ગ્રુપ પાડવામાં આવ્યા છે। ધારો કે પહેલું ગ્રુપ છે પહેલો વિભાગ છે પહેલા વિભાગની અંદર C1 CS અને CI આ 3 બિંદુ સમૂહોનો સમાવેશ થાય છે બરાબર છે। પહેલા ગ્રુપમાં કેવા પ્રકારના અણુઓનો સમાવેશ થાય છે આપણે જોઈએ। જે અણુની અંદર કોઈ જ સમમિતિ તત્વો હાજર ન હોય જે અણુની અંદર કોઈ જ સમમિતિ તત્વો હાજર ના હોય એવા પ્રકારના અણુઓનો સમાવેશ આ વિભાગમાં કરવામાં આવે છે। આમાંથી નંબર 1 C1 બિંદુ સમૂહ કોને અપાય છે
તો જે અણુની અંદર કશું જ હાજર ના હોય, બરાબર છે, પહેલા વિભાગની અંદર કોનો સમાવેશ કર્યો? જે અણુઓની અંદર કોઈ સમમિતિ અક્ષ ન હોય, બરાબર છે, જે અણુની અંદર કોઈ સમમિતિ અક્ષ ન ધરાવતા હોય તેવા પ્રકારના અણુનો સમાવેશ પહેલા વિભાગમાં કરવામાં આવે. એમાંથી પર્ટિક્યુલર C1 કોને આપવામાં આવે છે? તો જે અણુઓની અંદર કશું જ હાજર ના હોય, અક્ષ તો ના હોય પણ સમતલ ના હોય, બીજું કશું જ ના હોય, તો એવા પ્રકારના અણુઓનો બિંદુ સમૂહ C1 અપાય છે. C1 કેમ અપાય છે એનું કારણ પણ લાસ્ટ ટાઈમ આપણે કહ્યું હતું મેં તમને કે ભાઈ C1 એટલે કે 360 ડિગ્રી ફેરવવાથી સમમિતિ મળે તો એને આપણે C1 અક્ષ કહેવાય. અને C1 કોઈ પણ આકારમાં હોય, C1 એ કોઈ પણ આકારમાં હોય જ માટે એ મિનિમમ સિમેટ્રી દર્શાવે છે, એને C1 તરીકે આપણે ઓળખીએ છીએ બિંદુ સમૂહને. ઓકે, બીજું છે એની અંદર CS. તો જે અણુઓ માત્ર ને માત્ર એક સમમિતિ સમતલ જ ધરાવતા હોય, જે અણુઓ માત્ર ને માત્ર એક સમમિતિ સમતલ જ ધરાવતા હોય તેવા પ્રકારના અણુઓનો બિંદુ સમૂહ CS અપાય છે. અને ત્રીજો CI, જે અણુઓ માત્ર ને માત્ર એક સમમિતતા કેન્દ્ર જ ધરાવે છે તેવા પ્રકારના અણુઓનો સમાવેશ, તેવા પ્રકારના અણુઓનો બિંદુ સમૂહ CI અપાય છે. C1 ની અંદર જોયું આપણે કે C1 ની અંદર માત્ર C1 અક્ષ જ હતી. CS ની અંદર જોયું કોઈ અક્ષ નહોતું, માત્ર ને માત્ર એક સમતલ જ હતું. જે સમતલ કયા પ્રકારનું સમતલ છે? આણવીય સમતલ છે, બરાબર છે. મેં લાસ્ટ ટાઈમ પ્રશ્ન પૂછ્યો હતો કે આ સમતલ કયા પ્રકારનું, સિગ્મા V, સિગ્મા H કે સિગ્મા D? તો બધાએ જુદો જુદો જવાબ આપ્યો હતો. કોઈ કે સિગ્મા V કહ્યું હતું, કોઈ કે સિગ્મા H કહ્યું હતું, કોઈ સિગ્મા D કહ્યું હતું. પણ મિત્રો આમાંથી એક પણ ના, માત્ર એ સમમિતિ સમતલ છે. આપણે સિગ્મા V, સિગ્મા H અને સિગ્મા D એ અક્ષના અનુસંધાનમાં વાત કરીએ છીએ આપણે, પણ અહીંયા તો અક્ષ છે નહીં, એટલે એવો કોઈ અનુસંધાનનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અહીંયા જે સમતલ આવેલું છે સમતલને આપણે આણવીય સમતલ કહીએ છીએ. તો બીજો એક પ્રશ્ન થાય, તો આણવીય સમતલ કોને કહેવાય? તો જે અણુના બધા જ પરમાણુમાંથી પસાર થતું હોય એવા પ્રકારના સમતલને આણવીય સમતલ કહેવાય. મોલિક્યુલર સિમેટ્રી, જે અણુના બધા જ પરમાણુમાંથી પસાર થતું હોય તેવા પ્રકારના સમતલને આણવીય સમતલ કહેવામાં આવે છે. અને ત્રીજો CI બિંદુ સમૂહ કોને અપાય છે? તો જે અણુઓ માત્ર ને માત્ર એક કેન્દ્ર જ ધરાવે છે, સમમિતતા કેન્દ્ર જ ધરાવે છે, આ રહ્યું કેન્દ્ર. આ સિવાય બીજી કોઈ સિમેટ્રી પ્રોપર્ટી આની અંદર છે નહીં, નથી અક્ષ, નથી સમતલ. ચેક કરી જોજો તમે, આનો બિંદુ સમૂહ CI અપાય છે. ઓકે, થોડાક પાછા જઈએ આપણે. પહેલા ગ્રુપમાં અંદર કેવા પ્રકારના અણુઓનો સમાવેશ કર્યો હતો? જે અણુઓ કોઈ સમમિતિ અક્ષ ધરાવતા ન હોય. બીજો વિભાગ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જે અણુઓ એક યોગ્ય પરમાણુ અક્ષ ધરાવતા હોય. થોડાક એના કરતા થોડુંક વધારે, જે અણુઓ એક યોગ્ય પરમાણુ અક્ષ ધરાવે છે તેવા પ્રકારના અણુઓનો સમાવેશ આ વિભાગમાં કરવામાં આવે છે. આની અંદર 3 બિંદુ સમૂહ છે, CN, CNV અને CNH. CN, CNV અને CNH. એમાંથી પર્ટિક્યુલર CN કોને અપાય છે? તો જે અણુઓ માત્ર ને માત્ર એક CN અક્ષ ધરાવે છે, C1 કરતા મોટી, C1 કરતા મોટી, એવું લખવાની જરૂર નથી આપણે સમજવા માટે. જે અણુઓ માત્ર ને માત્ર એક યોગ્ય ભ્રમણાક્ષ ધરાવે છે તેવા પ્રકારના અણુઓનો બિંદુ સમૂહ C1, CN પ્રમાણે જે અક્ષ આવતી હોય, C2 હોય તો C2, C3 હોય તો C3, C4 હોય તો C4 અપાય છે. અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ આપણે, સ્ટેગર્ડ 1,2 ડાયક્લોરોઇથિલિન, સ્ટેગર્ડ 1,2 ડાયક્લોરોઇથિલિન, બરાબર છે. અહીંયા જો ધારો કે બે ક્લોરીન છે ના હોત તો, બે ક્લોરીન ના હોત તો એની અંદર 3 C2 અક્ષ થાય. તો એની અંદર 3 C2 અક્ષ થાય, એક અહીંયાથી પસાર થતી, એક અહીંયાથી પસાર થતી ને એક આ રીતે લંબ, બરાબર છે. પણ અહીંયા બે Cl છે, સ્ટેગર્ડ 1,2 ડાયક્લોરોઇથિલિન, બરાબર છે. તો અહીંયા બે Cl પરમાણુ હોવાને કારણે આ એક જ C2 અક્ષ અસ્તિત્વ ધરાવે છે. આ બાજુ C2 અક્ષ કે આ ઊભી C2 અક્ષ કોઈ અસ્તિત્વ ધરાવતી નથી, બરાબર છે. તો આનો બિંદુ સમૂહ શું અપાય? CN અપાય, કારણ એની અંદર માત્ર એક C2 અક્ષ છે, બીજું કશું જ અંદર હાજર નથી. નેક્સ્ટ CH3, CH3, જે પૈકીના બંને CH3 ઉપરથી એક એક હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થયેલું છે. અહીંયા પણ એવું જ છે, જો આ બે Cl ના હોત તો
આ સિનારીઓ બદલાઈ ગયો હોત. સ્ટેગર્ડ સિસ 1,2 ડાયક્લોરો ઇથેન, બરાબર છે. જો અહીંયા આ ડાયક્લોરો ઇથેન ના હોત, સ્ટેગર્ડ ઇથેન જ હોત, તો સિનારીઓ કંઈક જુદો હોત. ઇક્લિપ્સ ઇથેન હોત તો કંઈક સિનારીઓ જુદો હોત. પણ અહીંયા 2 ક્લોરીન પરમાણુ છે, તો એ સંજોગોની અંદર અહીંયાથી પસાર થતી એક C2 અક્ષ જ છે. આ અક્ષ ઉપર ફેરવીશું તો 180 ડિગ્રી ફેરવીશું તો આ Cl છે આ બાજુ જતું રહેશે, આ Cl આ બાજુ જતું રહેશે. આગળનું જે સમતલ છે પાછળ જતું રહેશે અને પાછળનું સમતલ છે આગળ આવી જશે. એ જ વખતે આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન એ ફરીને આ બાજુ આવશે, આ હાઇડ્રોજન ફરીને અહીંયા જશે. એ જ વખતે આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન અંદર અંદર બદલાઈ જશે. ક્લિયર? એટલે અહીંયા આની અંદર માત્ર ને માત્ર એક C3 અક્ષ જ છે, તો સોરી C2 અક્ષ જ છે, માટે આનો બિંદુ સમૂહ Cn પ્રમાણે C2 અપાય. બીજું ઉદાહરણ જોયું તો H2O2 તલીય નોન પ્લેનર. લાસ્ટ ટાઈમ જોયું છે એટલે બહુ ડીપમાં જતા નથી. CnV બિંદુ સમૂહ અહીંયા સુધી લગભગ આપણે આવ્યા હતા, બરાબર છે. જે અણુઓ એક યોગ્ય ભ્રમણક Cn તથા ભ્રમણક જેટલા ફોલ્ડ વાળી હોય તેટલી સંખ્યાના સિગ્મા V સમતલ, સમજો અહીંયા, જે અણુઓ એક યોગ્ય ભ્રમણક Cn તથા ભ્રમણક જેટલા ફોલ્ડ વાળી હોય તેટલી સંખ્યાની સિગ્મા V સમતલ ધરાવતા હોય તેવા અણુઓનો બિંદુ સમૂહ CnV અપાય છે. એટલે અહીંયા એનું મેથેમેટિકલ ફોર્મ લખો જેવું લખી ગયા હતા, Cn + n સિગ્મા V. જો અહીંયા C3 હોત તો 3 સિગ્મા V, C4 હોત તો 4 સિગ્મા V, C5 હોત તો 5 સિગ્મા V, બરાબર છે. તો અહીંયા CnV પ્રમાણે C5V થાય, બરાબર છે. એટલે અક્ષનો ફોલ્ડ કેટલો છે, જેટલો હોય એટલી સંખ્યાના સિગ્મા V સમમિતિ સમતલ એની અંદર હોવા જોઈએ, તો એનો બિંદુ સમૂહ CnV અપાય છે. જોઈએ આપણે પહેલું ઉદાહરણ H2O. H2O ની અંદર એક C2 અક્ષ છે, એક સિગ્મા V સમતલ આ છે, બીજું સિગ્મા V સમતલ આ છે. તો C2 અક્ષ પ્લસ ટ્રાઈ સિગ્મા V C2V બિંદુ સમૂહ આપી શકાય એનો. ચાલો H2O2 ફરીથી, બરાબર છે. પણ પેલા H2O2 અને આ H2O2 માં ફરક છે, બરાબર છે. પેલો નોન પ્લેનર હતો, આ પ્લેનર છે, બરાબર છે. ચાલો અહીંયા આ એક C2 અક્ષ અને આ એક સિગ્મા V સમતલ, બીજું એક સિગ્મા V આ સમતલ, બરાબર છે. અહીંયા પણ એક C2 અક્ષ અને 2 સિગ્મા V સમતલ છે, માટે એનો બિંદુ સમૂહ C2V આપી શકાય. નેક્સ્ટ BCl3 માંથી સોરી BF3 માંથી એક F નું વિસ્થાપન Cl વડે થયેલું છે, એક F નું વિસ્થાપન Cl વડે થયેલું છે. અહીંયા જો આપણે બતાવેલું છે, આ Cl છે, બરાબર છે. બાકીની બે જગ્યાએ F છે. તો અહીંયા H2O ના જેવી સ્થિતિ થઈ ગઈ, H2O ના જેવું થઈ ગયું, તો આનો બિંદુ સમૂહ C2V અપાય છે. કારણ કે એની અંદર એક C2 અક્ષ છે બતાવેલી છે, 2 સિગ્મા V સમતલ છે, માટે એનો બિંદુ સમૂહ C2V અપાય છે. NH3 આ પણ જોયું હતું લાસ્ટ ટાઈમ આપણે, એક C3 અક્ષ છે અને 3 સિગ્મા V સમતલ છે, બરાબર છે. મેં પેનો દ્વારા તમને બતાવી દઉં, 3 પેનો ગોઠવીને મેં તમને બતાવી દીધું કઈ રીતે સમતલ આવેલા છે. એ 3 ડાયમેન્શન ફિગર છે એટલે આપણે દોરવી તો આ રીતે જ પડશે, બરાબર છે. તો આનો બિંદુ સમૂહ C3V અપાય છે. નેક્સ્ટ જોઈએ આપણે ફિનાન્થ્રીન. આનો બિંદુ સમૂહ પણ તમે જુઓ, એક C2 અક્ષ, આ સિગ્મા V સમતલ અને બીજું એક આ સિગ્મા V સમતલ, C2 પ્લસ ટ્વાઇસ સિગ્મા V ઇક્વલ ટુ C2V બિંદુ સમૂહ આપી શકાય. અહીંયા તમે જુઓ CH4 માંથી 3 હાઇડ્રોજન નું Cl વડે વિસ્થાપન થયેલું છે. CHCl3 ક્લોરોફોર્મ કહેવાય ને. અહીંયા પણ તમે જુઓ C3 અક્ષ છે એક અને 3 સિગ્મા V સમતલ છે, માટે આનો બિંદુ સમૂહ C3V અપાય. આગળ જોઈએ આપણે XeOF4 ઝેનોન ઓક્સીફ્લોરાઇડ. આની અંદર આ C4 અક્ષ આવેલી છે અને 4 સિગ્મા V સમતલ આવેલા છે, માટે આનો બિંદુ સમૂહ C4V અપાય. સેમ SF6 ના જેવું
પણ SF5Cl SF5Cl આ 4 ફ્લોરિન 1 ફ્લોરિન નીચે અહીંયા Cl છે બરાબર છે અહીંયા જો ધારો કે આ ઓક્સિજન ના હોત તો સિનારીઓ બદલાઈ ગયો હોત અહીંયા ક્લોરીન ની જગ્યાએ ફ્લોરિન હોત તો સિનારીઓ બદલાઈ ગયો હોત બરાબર છે સતીશ જે ડિફરન્ટ આવે છે હું તમને ડિફરન્ટ બતાવીશ જો અહીંયા આ Cl ની જગ્યાએ ફ્લોરિન હોત તો આનો બિંદુ સમૂહ બદલાઈ ગયો હોત અહીંયા આ ડબલ બોન્ડ O ઉપર છે એ ન હોત તો એનો બિંદુ સમૂહ બદલાઈ ગયો હોત સપોઝ આવો નવો ઓક્સિજન નીચે હોત તો પણ બદલાઈ ગયો હોત એનો બિંદુ સમૂહ બરાબર છે HCl રેખીય અણુ છે આ ઉપર કોઈ પણ ડિગ્રીએ ભ્રમણ આપવાથી સમમિતિ આપણને મળે છે માટે એને C ઇન્ફિનિટી અક્ષ કહેવાય એની અંદર ઇન્ફિનિટી સિગ્મા V સમતલ આવેલા છે ઇન્ફિનિટી સિગ્મા V કોઈને એવો સવાલ થાય કે ઇન્ફિનિટી કઈ રીતે તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ધારો કે આ HCl નો મોલેક્યુલ્સ છે આ રીતે અક્ષ આવી તો કોઈ પણ ડિગ્રી ભ્રમણ આપીશું તો આપણને સમમિતિ મળવાની છે તો C ઇન્ફિનિટી અક્ષ તો કહેવાય ઓકે હવે એને સમાવતા અને બે સરખા ભાગ કરતા હોય એવું આમ સમતલ મૂકવું તો બે સરખા ભાગ થાય સેટ ડિરેક્શન બદલો તો બે સરખા ભાગ થાય આ બાજુ બે સરખા ભાગ થાય કેટલી રીતે ભાગ થઈ શકે ઘણા બધા થઈ શકે ને તો એટલે આપણે ઇન્ફિનિટી કહીએ છીએ બરાબર છે આની અંદર C ઇન્ફિનિટી છે અને ઇન્ફિનિટી સિગ્મા V સમતલ આવેલા છે માટે આનો બિંદુ સમૂહ C ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી સિગ્મા V માટે C ઇન્ફિનિટી V ચાલો બેન્ઝીન ઉપર બે નાઇટ્રો સમૂહ જોડાયેલા છે ઓર્થો પેરા અને મેટા ત્રણ અલગ અલગ સ્થાને છે આપણે મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન પેરા ડાયનાઇટ્રોબેન્ઝીન અને ઓર્થો નાઇટ્રોબેન્ઝીન બરાબર છે આ ત્રણની કમ્પેરિઝન કરીએ સૌથી પહેલા મેટા અને ઓર્થો બે જોઈએ અહીંયા તમે જુઓ આ એક અક્ષ દોરીએ અહીંયા 180 ડિગ્રી ફેરવીશું તો આ નાઇટ્રોજન આ બાજુ આ નાઇટ્રોજન આ બાજુ આવી જશે આવશે કે નહીં આવે આવશે ને 180 ડિગ્રી ફેરવીશું તો આ નાઇટ્રોજન આ બાજુ ને આ નાઇટ્રોજન આ બાજુ તો C2 અક્ષ થઈ પછી અહીંયાથી બે ભાગ કરીશું ઉભા તો બે સરખા ભાગ થશે મુખ્ય ભ્રમણ સમાવશે માટે સિગ્મા V કહેવાય આણ્વીય સમતલ લઈશું તો પણ બે સરખા ભાગ થશે તો અહીંયા આની અંદર એક C2 અક્ષ છે અને બે સિગ્મા V સમતલ છે માટે આનો બિંદુ સમૂહ C2V આપી શકાય ઓર્થોમાં જોઈએ આપણે અહીંયા તમે જુઓ આ જગ્યાએથી અક્ષ લઈએ આપણે તો C2 અક્ષ છે કે 180 ડિગ્રી ફેરવીશું તો આ નાઇટ્રોજન અહીંયા આ નાઇટ્રોજન અહીંયા આવી જશે આ કોર્નર છે આ બાજુ આ કોર્નર આ બાજુ આ કોર્નર આ બાજુ આ કોર્નર આ બાજુ બરાબર પ્રાપ્ત થતું બંધારણ એ મૂળ બંધારણને સમતુલ્ય અભિન્નને બંધબેસતું મળશે માટે C2 અક્ષ અહીંયાથી આપણે ઊભા બે ભાગ કરી દઈએ તો બે સરખા ભાગ થશે તો આ સિગ્મા V સમતલ છે બીજું આણ્વીય સમતલ છે બરાબર છે તો આની અંદર પણ એક C2 અક્ષ છે બે સિગ્મા V અને આનો બિંદુ સમૂહ C2V થાય હવે આપણે પેરા નાઇટ્રોબેન્ઝીન ની વાત કરીએ આપણે તો પેરા અને નાઇટ્રોબેન્ઝીન ની અંદર એક C2 અક્ષ આ થાય આ અક્ષ ઉપર જો 180 ડિગ્રીનું ભ્રમણ કરીશું તો આ નાઇટ્રોજન અહીંયા આ નાઇટ્રોજન અહીંયા જતું રહેશે બીજું આ રીતે લંબ જો અક્ષ સેન્ટરમાંથી પસાર કરીશું તો એ વખતે પણ 180 ફેરવીશું તો આ ફરીને આ બાજુ આવશે આ ફરીને ઉપર જતું રહેશે બે C2 અક્ષ થઈ ત્રીજી C2 અક્ષ આ રીતે બે નાઇટ્રોજન માંથી પસાર થતી ત્રીજી C2 અક્ષ લઈએ સમજો એક C2 અક્ષ આ રીતે એક C2 અક્ષ આ રીતે અને ત્રીજી C2 અક્ષ સમતલને લંબ ત્રણ C2 થઈ બરાબર છે અહીંયા હવે સમતલ અક્ષો જે કરતા વધારે છે તો C2V કે CNV પ્રમાણે બિંદુ સમૂહ એનો થવાનો નથી શું થશે પછી જોઈશું આપણે પણ CNV પ્રમાણે એનો બિંદુ સમૂહ થશે નહીં આટલું તો ક્લિયર છે કારણ કે આપણે CNV બિંદુ સમૂહ ક્યારે આપી શકાય છે અણુની અંદર એક યોગ્ય પ્રમાણક છે તો અહીંયા તો એક નહીં ત્રણ છે અણુની અંદર એક નથી ત્રણ છે તો એ સંજોગોમાં આનો બિંદુ સમૂહ CNV પ્રમાણે તો આપી શકાય નહીં શું આપી શકાય આપણે આગળ જોઈશું એટલે આપણને ખ્યાલ આવી જશે નેક્સ્ટ જોઈએ CNH જે અણુઓ એક યોગ્ય પ્રમાણક ઉપરાંત
એક સમક્ષિતિજ સમમિતિ સમતલ સિગ્મા એચ ધરાવતા હોય, જે અણુઓ એક યોગ્ય પ્રમાણક CN તથા સમક્ષિતિજ સમમિતિ સમતલ સિગ્મા એચ ધરાવતા હોય તેવા પ્રકારના અણુઓનો બિંદુ સમૂહ CNH અપાય છે. જુઓ, લોઅર ટુ હાયર જઈ રહ્યા છે, આપણે લોઅર ટુ હાયર જઈ રહ્યા છે. સૌથી પહેલા કશું જ ના હોય તો એને C1 આપ્યું, માત્ર એક સમતલ હતું તો CS આપ્યો, માત્ર એક કેન્દ્ર હતું તો CI આપ્યો, પછી એક યોગ્ય પ્રમાણક CN હતી તો એનો બિંદુ સમૂહ CN આપ્યો, એક CN ઉપરાંત એટલી જ સંખ્યાના સિગ્મા V હતા તો CNV આપ્યા હતા. હવે એના કરતા હાયર C નથી. બરાબર છે. એ સંજોગોની અંદર N સિગ્મા V હોય ખરા અને ન પણ હોય. બરાબર છે. જે અણુઓ એક યોગ્ય પ્રમાણક CN ધરાવતા હોય અને સિગ્મા H સમતલ ધરાવતા હોય, પછી એ સિગ્મા V ધરાવતા પણ હોય અને ન પણ ધરાવતા હોય. બરાબર છે. હાયર સિમેટ્રી સિગ્મા H સુધી પહોંચી ગયા આપણે, તો એનો બિંદુ સમૂહ CNH પ્રમાણે અપાય. ક્લિયર? ચાલો, એટલે અહીંયા મિનિમમ રિક્વાયરમેન્ટ શું થયું? એક CN અને સિગ્મા H. બરાબર છે. આની અંદર N સિગ્મા V હોય પણ ખરા અને ન પણ હોય. જોઈએ આપણે બોરિક એસિડ H3BO3 બરાબર છે. BCl3 જેવું બંધારણ છે, પણ એ દરેક છેડા ઉપર એક એક હાઇડ્રોજન આવેલો છે. બરાબર છે. અહીંયા આના પણ બંધારણ જુદા જુદા હોઈ શકે છે. આ બંધારણ પ્લેનર છે, નોન પ્લેનર પણ હોઈ શકે છે. બરાબર છે. ધારો કે આ રીતે 3 છે, બરાબર છે. અહીંયા હાઇડ્રોજન હોય લગભગ, તો નોન પ્લેનર થયો. અણુના બધા જ પરમાણુ એક જ સમતલમાં છે નહીં. અત્યારે હાલ જે બતાવે છે આ રીતે છે, બધા એક જ સમતલમાં છે. તો અહીંયા આનો બિંદુ સમૂહ શોધવો હોય તો આપણે ચાલો C3 અક્ષ તો છે, 120 ડિગ્રી ફેરવીશું તો આ BOH ટર્મિનલ આખો ફરીને અહીં આવી જશે. BOH આના સ્થાને આવી જશે, આ ફરીને અહીં આવી જશે, આ ફરીને અહીં આવી જશે. ત્યારે 120 ડિગ્રીનું રોટેશન કરીશું ત્યારે, આમાં 120 ડિગ્રીનું રોટેશન કરીશું ત્યારે. હવે સમમિતિ સમતલની વાત કરીએ તો ચલો આપણે ઊભા સમમિતિ સમતલ મૂકવાનું વિચારીએ, તો ઊભું સમમિતિ સમતલ મૂકીશું આપણે આ જગ્યા ઉપર. તો શું થશે? અણુના બે સરખા ભાગ થશે નહીં. આ ટર્મિનલ ના હોત તો મૂકી શક્યા હોય, આ ટર્મિનલ ના હોત ને તો આપણે અહીંયા મૂકી શક્યા હોય, પણ ટર્મિનલ છે બધા એટલે અહીંયા વચ્ચે સમતલ મૂકી શકીશું નહીં. સેમ અહીંયા પણ ના મૂકી શકાય અને અહીંયા પણ ના મૂકી શકાય. અહીંયા એક આણવીય સમતલ આખો અણુ કપાતો હોય એવું એક સમતલ છે, જે સમતલ મુખ્ય પ્રમાણને લંબ છે, માટે સિગ્મા H સમતલ થયું. આ તો આની અંદર C3 પ્લસ સિગ્મા H માટે એનો બિંદુ સમૂહ C3H કહી શકાય. ક્લિયર? ચાલો અહીંયા જુઓ, ટ્રાન્સ 1,2 ડાયક્લોરોઇથિલિન, બરાબર છે. અહીંયા એકલું ઇથિલિન હોત તો પણ વસ્તુ બદલાઈ ગઈ હોત, 6 ડાયક્લોરોઇથિલિન હોત તો પણ બદલાઈ ગયું હોત. ટ્રાન્સ 1,2 ડાયક્લોરોઇથિલિન છે તો તમે સિનારીઓ જુઓ, અહીંયા એક C2 અક્ષ છે, સમતલને લંબ, બરાબર છે. આને લંબ, જે બિંદુ જે હું બતાવું છું ને પોઇન્ટરથી, એને લંબ આ રીતે એ 180 ફેરવીશું તો આ Cl ફરીને અહીંયા આવી જશે, આ Cl ફરીને આવી જશે. એ જ વખતે આ H1 અહીંયા આવી જાય, H2 અહીંયા આવી જશે. એક C2 અક્ષ જ છે, બીજું કશું છે નહીં. આપણી અક્ષ આ રીતે છે અને સમતલ આણીએ આ રીતે છે. તો સમતલ અને અક્ષ એકબીજાને લંબ છે, માટે સિગ્મા H છે. તેનો બિંદુ સમૂહ C2 પ્લસ સિગ્મા H ઇક્વલ ટુ C2H બિંદુ સમૂહ આપી શકાય. H2O2 પ્લેનર, અહીંયા જુઓ આ રીતે સમતલને લંબ એક અક્ષ બતાવી છે, જે C2 અક્ષ, બરાબર છે. એ અક્ષ ઉપર 180 ડિગ્રીનું ભ્રમણ કરાવીશું તો આ ફરીને આ બાજુ આવશે, એ સમયે આ ફરીને આ બાજુ આવશે, બરાબર છે. તો આ C2 અક્ષ છે અને આણવીય સમતલ છે, માટે C2 પ્લસ સિગ્મા H ઇઝ ઇક્વલ ટુ C2H બિંદુ સમૂહ એનો આપી શકીએ. હવે ત્રીજો વિભાગ, ફરીથી પાછા ફ્લેશબેકમાં જઈએ. પહેલા ગ્રુપની અંદર કેવા અણુ લીધા હતા આપણે?
જે અણુની અંદર કોઈ સમમિતિ અક્ષ હોય નહીં. બીજા વિભાગની અંદર કોઈ કેવલી તથા એક યોગ્ય પ્રમાણ અક્ષ આવેલી હોય. ત્રીજામાં વાંચી લો, એક યોગ્ય પ્રમાણ અક્ષ તથા તેને લંબ NC2 અક્ષ, એક યોગ્ય પ્રમાણ અક્ષ CN તથા તે પ્રમાણ અક્ષને લંબ અક્ષ ફોલ્ડ જેટલી C2 અક્ષ આવેલી હોય તેવા પ્રકારના અણુઓનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે. આપણને જો યાદ હોય તો મુખ્ય પ્રમાણ નક્કી કરવા માટેના નિયમો હતા. અણુની અંદર મુખ્ય પ્રમાણ નક્કી કરવા માટેના નિયમો હતા. સૌથી પહેલા કયો નિયમ હતો? અણુની અંદર એક કરતા વધારે ફોલ્ડ વાળી જુદી જુદી અક્ષો આવેલી હોય ત્યારે જે અક્ષનો ફોલ્ડ વધુ હોય એને મુખ્ય ગણવી. નંબર 2, એક સરખા ફોલ્ડ વાળી એક કરતા વધુ અક્ષો આવેલી હોય ત્યારે જે વધારે પરમાણુમાંથી પસાર થતી હોય એને મુખ્ય ગણવી. ક્લિયર? ત્રીજો શું હતો? ત્રીજો નિયમ શું હતો? બરાબર છે. એક સરખા ફોલ્ડ વાળી હોય, એક સરખા ફોલ્ડ વાળી હોય તો જે વધુ પરમાણુમાંથી પસાર થતી હોય. એક સરખા ફોલ્ડ વાળી પણ એક સરખા ફોલ્ડ વાળી અને વધુ પરમાણુમાંથી બે સરખી હોય એ વખતે સેન્ટર એટમમાંથી પસાર થતી હોય એને મુખ્ય ગણવી. અને સૌથી ત્રીજો, મુખ્ય પ્રમાણ જેટલા ફોલ્ડ વાળી હોય તેટલી સંખ્યાની C2 અક્ષો એ મુખ્ય પ્રમાણ જો લંબ આવેલી હોય તો મુખ્ય પ્રમાણ CN ને બદલે DN થી ઓળખવામાં આવે છે. બરાબર છે. મુખ્ય 3 હતા જે પૈકીનું ત્રીજું અક્ષ. અણુમાં મુખ્ય પ્રમાણ બે નિયમ પ્રમાણે. કયા બે નિયમ? કયા બે નિયમો? તો આગળના બે. અણુમાં જુદા જુદા ફોલ્ડ વાળી એક કરતા વધુ અક્ષો આવેલી હોય જેનો ફોલ્ડ વધારે હોય ત્યારે મુખ્ય ગણવી. બીજો નિયમ શું હતો? એક સરખા ફોલ્ડ વાળી અક્ષો આવેલી હોય ત્યારે જેનો ફોલ્ડ વધારે જે વધારે પરમાણુમાં પસાર થતું હોય તેને મુખ્ય ગણવી. આ બે નિયમને આધારે તમે જે મુખ્ય પ્રમાણ નક્કી કરી એ જેટલા ફોલ્ડ વાળી હોય તેટલી સંખ્યાની C2 અક્ષો જો એને લંબ હોય તો મુખ્ય પ્રમાણ CN ને બદલે DN થી ઓળખવામાં આવે છે. તો અહીંયા સીધું કહી શકાય અથવામાં જે અણુઓ DN અક્ષ ધરાવતા હોય તે પ્રકારના અણુઓનો સમાવેશ આ વિભાગમાં કરવામાં આવે છે. સીધું કહી શકાય. આ વસ્તુ છે અને આ બંને એક જ વસ્તુ. જે અણુઓ એક યોગ્ય પ્રમાણ ધરાવતા હોય હોય અને અક્ષનો ફોલ્ડ જેટલો હોય તેટલી સંખ્યાની C2 અક્ષો તેને લંબ આવેલી હોય તો મુખ્ય પ્રમાણ CN ને બદલે DN થી ઓળખવામાં આવે છે. બીજા વિભાગની અંદર DN, DNH અને DND. આની અંદર એસેન્શિયલ જરૂરિયાત એવી છે અણુઓ DN અક્ષ ધરાવતા હોવા જોઈએ. થોડાક પાછા જઈએ. પહેલો વિભાગ, જે અણુઓ યોગ્ય પ્રમાણ ધરાવતા ન હોય. બીજો વિભાગ, એક યોગ્ય પ્રમાણ ધરાવતા હોય. અને ત્રીજો, DN મુખ્ય પ્રમાણ ધરાવતા હોય. હું માનું ત્યાં સુધી હવે પહેલા 3 વિભાગ યાદ રહેશે આપણને. બરાબર છે. પહેલામાં C1, CS અને CI. બીજામાં CN, CNV અને CNH. ત્રીજાની અંદર DN, DNH અને DND. બરાબર. ફટાફટ C1, CS અને CI. C1 કોને અપાય? કશું જ હાજર ના હોય એને C1. CS કોને અપાય? માત્ર ને માત્ર એક સમમિતિ સમતલ ધરાવતું હોય CS. CI કોને અપાય? જે માત્ર ને માત્ર એક સમમિતા કેન્દ્ર ધરાવતું હોય. CN કોને અપાય? જે અણુઓ માત્ર એક યોગ્ય ભ્રમણકક્ષ ધરાવતા હોય તેનો બિંદુ સમૂહ CN અપાય. જે અણુઓ એક CN અક્ષ ઉપરાંત N સિગ્મા V સમતલ ધરાવતા હોય એને CNV અપાય. જે અણુ એક CN અક્ષ અને એક સિગ્મા H સમતલ ધરાવતા હોય એને CNH અપાય. અને હવે ત્રીજું ગ્રુપ DN, DNH અને DND. બરાબર છે. ચાલો, જે અણુઓ માત્ર ને માત્ર DN અક્ષ ધરાવે છે, જે અણુઓ, મિત્રો હું એક રીતે ક્રમમાં તમને સમજાવું છું જેથી આપણને યાદ રહે. મારો પ્રયત્ન ક્રમ એટલા માટે હું વારે ઘડીએ બોલું છું કે આપણને વસ્તુ યાદ રહે. બરાબર છે. જે અણુઓ માત્ર ને માત્ર એક DN અક્ષ ધરાવતા હોય એવા પ્રકારના અણુઓનો બિંદુ સમૂહ DN અપાય. હવે માત્ર ને માત્ર DN અક્ષ એટલે એની અંદર
CN હોય અને એને લંબ એટલી સંખ્યાની C2 અક્ષ, આટલી વસ્તુ હોવી જોઈએ. તે એક જ અક્ષ ના હોય, કહેવાય માત્ર ને માત્ર એક DN અક્ષ, પણ DN અક્ષ નું અસ્તિત્વ ક્યારે હોય? CN પ્લસ NC2 હોય તો. બરાબર છે? જો એ ધરાવતા હોય તો બિંદુ સમૂહ DN અપાય. જે અણુઓ માત્ર ને માત્ર એક યોગ્ય પ્રમાણ CN તથા તે પ્રમાણસર લંબ NC2 અક્ષ ધરાવતા હોય તેવા પ્રકારના અણુઓનો સમાવેશ, તેવા પ્રકારના અણુઓનો બિંદુ સમૂહ DN અપાય છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય, જે અણુઓ માત્ર ને માત્ર DN અક્ષ ધરાવતા હોય તેવા અણુઓનો બિંદુ સમૂહ DN અપાય છે. જોઈએ ઉદાહરણ, CN plus NC2 is equal to DN. ગ્રસિત ઇથિલિન, ઇથિલિન છે, CH2 ડબલ બોન્ડ CH2, CH2 ડબલ બોન્ડ CH2. બરાબર છે? ઇક્લિપ્સ નથી, સ્ટેગર્ડ નથી, ધ્યાન રાખજો. ગ્રસિત છે. તમે ઓર્ગેનિકમાં કદાચ એને ગોચ રચના કે એવું કહો છો ને, તમે ઓર્ગેનિકમાં આપણે એને ગોચ રચના એવું કહીએ છીએ ને આપણે. ઇક્લિપ્સ પણ ના હોય અને સ્ટેગર્ડ પણ ના હોય. બરાબર છે? અને અપૂર્ણ ઇક્લિપ્સ પણ કહેવાય, અપૂર્ણ સ્ટેગર્ડ પણ કહેવાય, ગ્રસિત કહેવાય, ગોચ રચના કહેવાય, તમે ઓર્ગેનિકમાં જે કહેતા હોય. બરાબર છે? પણ અહીંયા આપણે એને ગ્રસિત એવું કહીએ છીએ. બરાબર છે? કે સંપૂર્ણ ઇક્લિપ્સ પણ નથી અને સંપૂર્ણ સ્ટેગર્ડ પણ નથી. તો એ સંજોગોની અંદર આની અંદર 3 C2 અક્ષ આવેલી છે, ફિગરમાં બતાવી છે પ્રમાણે. એક C2 અક્ષ એ 2 કાર્બનમાંથી પસાર થતી છે, જે રેડ કલરથી બતાવી છે, અને બાકીની 2 C2 અક્ષ આ H, આ 2 H વચ્ચેનો જે એંગલ થાય ને એને દુભાગતી એક C2 અક્ષ, અને આ 2 વચ્ચેનો એંગલ છે એને દુભાગતા બીજી છે. બરાબર છે? તો અહીંયા આનો બિંદુ સમૂહ 3 C2 અક્ષ જ. બરાબર છે? લાવ બેટા પેન લાવ, 4 પેનો જોઈશે. ચાલો સમજીએ આપણે. આ રીતે છે તો આપણે એને ઇક્લિપ્સ કહીશું. બરાબર છે? આ રીતે છે તો આપણે ઇક્લિપ્સ કહીશું. બરાબર છે? આ રીતે એક્ઝેક્ટ છે તો એને સ્ટેગર્ડ કહીશું. પણ ઇક્લિપ્સ પણ નથી અને સ્ટેગર્ડ પણ નથી. બરાબર છે? આ રીતની રચના છે. તો અહીંયા જુઓ, તમારે ત્યાંથી જમણી સાઈડે મારી આંગળી જે છે ત્યાં વી શેપ પડે છે. આમાંથી પસાર થતી એક અક્ષ, બરાબર, એક આ બસથી આ થયું. ઇક્લિપ્સ પણ નથી અને સ્ટેગર્ડ પણ નથી. બરાબર છે? જો આ હોત તો આપણે સ્ટેગર્ડ કહ્યું હોય, આમ હોત તો ઇક્લિપ્સ કહ્યું હોય. સમજો, આ છે ઇક્લિપ્સ છે, આમ એક્ઝેક્ટ હોત તો સ્ટેગર્ડ છે. હું આમ ટ્વિસ્ટ કરું છું, સ્ટેગર્ડ પણ નથી અને ઇક્લિપ્સ પણ નથી. અહીંયા આ વ્હાઇટ કલરની પેન જે છે ને એ અને આ પિંક કલરના ખોખાવાળી પેન, એ જે એંગલ પડે છે એની વચ્ચેથી પસાર થતી અક્ષ, આ બાજુ બ્લેક અને બ્લુ ની વચ્ચેથી પસાર થતી, ઉપર વ્હાઇટ અને બ્લુ ની વચ્ચેથી પસાર થતી અને બ્લેક અને પિંક ની વચ્ચેથી પસાર થતી. એ 2 C2 અક્ષ છે. એક મારી બાજુથી તમારી બાજુ જતી અક્ષ, અથવા તો તમારી બાજુથી મારી બાજુ આવતી અક્ષ. એ 3 C2 અક્ષ છે. અહીંયા આ રીતે 3 C2 અક્ષો જ આવેલી છે, જે પૈકીની 2 કાર્બનમાંથી પસાર થાય છે. એ મુખ્ય છે, કારણ કે એઝ પર રૂલ્સ વધુ પરમાણુમાંથી પસાર થાય છે, 2 કાર્બનમાંથી પસાર થાય છે. તો આ મુખ્ય થશે અને એને લંબ બાકીની 2 C2 અક્ષ છે, એટલે કે C2 પ્લસ ટ્વાઇસ C2 ઇઝ ઇક્વલ ટુ D2. આનો બિંદુ સમૂહ શું આપી શકાય? પોઈન્ટ ગ્રુપ D2 પોઈન્ટ ગ્રુપ આપી શકાય. ચાલો, અપૂર્ણ ઇક્લિપ્સ ઇથેન સેમ આવડાતું ને, ગ્રસિત પણ કહી શકાય. અહીંયા મેં શબ્દ પ્રયોગ એટલા માટે બદલ્યો છે કે પરીક્ષામાં શું આવી શકે. અહીંયા ગ્રસિત પણ લખવો તો લખી શકાય, અપૂર્ણ ઇક્લિપ્સ ઇથેન અથવા તો અપૂર્ણ સ્ટેગર્ડ ઇથેન. બરાબર છે? ટૂંકમાં સ્ટેગર્ડ પણ નહીં અને ઇક્લિપ્સ પણ નહીં, બંને વચ્ચેની સ્થિતિ. ઇન શોર્ટ આટલું યાદ રાખવાનું. બરાબર? ચાલો, અહીંયા તમે જુઓ, આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન,
આ ત્રણ જે બ્લેક લાઈન વાળા હાઇડ્રોજન છે ને એ ફ્રન્ટ બાજુ છે. સમજવા ફિગર બહુ સમજવા જેવી છે. આ બ્લેક લાઈન વાળા જે છે એ ત્રણ હાઇડ્રોજન આગળની બાજુ છે. પાછળની બાજુ આ બ્લુ લાઈન વાળા ત્રણ હાઇડ્રોજન છે. બંધ કરી દેતા. એક સાથે બે કામ ના થાય. એનો અર્થ એવો થાય કે તું ફિઝિકલી અહીંયા હાજર છે, મેન્ટલી ક્યાં હાજર છે? બાવાના બે બગડશે. અહીંયા ત્રણ હાઇડ્રોજન આગળની તરફ છે, બ્લેક લાઈન વાળા બતાવ્યા છે. આ બ્લુ લાઈન વાળા એ પાછળની બાજુ છે હાઇડ્રોજન. એ ત્રિકોણ જ છે આખું. આ બંનેની વચ્ચેથી પસાર થતી એક અક્ષ એ C2 અક્ષ. સમજો, મેઇન C2 અક્ષ તો છે જ, બે કાર્બન માંથી પસાર થતી. આ C3 મેં ગ્રીન કલર થી બતાવી છે. આ એક C2 અક્ષ બરાબર છે. બીજી C2 અક્ષ અહીંયાથી અને ત્રીજી C2 અક્ષ અહીંયા બરાબર છે. અહીં એટલું યાદ રાખવાનું, આ એક વી શેપ પડ્યો, આ વી શેપ માંથી પસાર થતી અક્ષ. બીજો એક આ વી શેપ પડ્યો, આમાંથી પસાર થતી અક્ષ. અને ત્રીજો એક આ વી શેપ પડ્યો, આમાંથી પસાર થતી. ત્રણ C2 અક્ષ. એક C3 અક્ષ તો હતી, તો C3 પ્લસ થ્રાઇસ C2 તો એનો બિંદુ સમૂહ D3 થાય. DNH બિંદુ સમૂહ. જે અણુઓ એક યોગ્ય પ્રમાણમાં CN ધરાવતા હોય તે પ્રમાણસે લંબ અક્ષના પોલ જેટલી સંખ્યાની C2 અક્ષ ધરાવતા હોય તથા સમક્ષિતિજ સમમિતિ સમતલ સિગ્મા H ધરાવતા હોય તેવા અણુઓનો બિંદુ સમૂહ DNH અપાય છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય, જે અણુઓ એક DN અક્ષ ધરાવતા હોય અને સિગ્મા H સમતલ ધરાવતા હોય, જે અણુઓ એક DN અક્ષ ધરાવતા હોય અને સિગ્મા H સમતલ ધરાવતા હોય તેવા પ્રકારના અણુઓનો બિંદુ સમૂહ H અપાય છે. અહીં જોઈએ CH2 ડબલ બોન્ડ CH2 બરાબર છે. આ કયું ફોર્મ છે? ઇક્લિપ્સ બરાબર છે. આપણે ઉલ્લેખ નથી કર્યો તો ઇક્લિપ્સ જ માનવાનું બરાબર છે. આ C2 અક્ષ, એક આ C2 અક્ષ અને ત્રીજી આ રીતે C2 અક્ષ. ત્રણ C2 અક્ષ થશે. જે પૈકીની આપણી આ રેડ કલરની છે મુખ્ય થશે. ત્રણ C2 અક્ષ અહીં બતાવેલી છે, રેડ કલરની છે આ મુખ્ય, એક આ બ્લુ કલરની, બીજી આ અહીંયા છે આ સિગ્મા સમતલ એક, બીજું સમતલ આ અને ત્રીજું આ રીતે આડું. હવે તમે વિચારો, આપણી મુખ્ય અક્ષ આ છે. આડું જે સમતલ છે એ સમતલ મુખ્ય પ્રમાણસે સમાવે છે. આડું જે સમતલ છે મુખ્ય પ્રમાણસે સમાવે છે, માટે સિગ્મા વી કહેવાય ને. ઓકે, ઊભું સમતલ જે છે આણ્વીય એ સિગ્મા વી થયું કારણ કે મુખ્ય પ્રમાણસને સમાવે છે. આ છે મુખ્ય પ્રમાણસને લંબ છે, આ સમતલ મુખ્ય પ્રમાણસને લંબ છે, તો એ સિગ્મા H થયું બરાબર છે. તો અહીંયા C2 પ્લસ ટ્વાઇસ C2 પ્લસ ટ્વાઇસ સિગ્મા વી પ્લસ સિગ્મા H. ટ્વાઇસ સિગ્મા વી ના હોત તો પણ DNH જ બિંદુ સમૂહ થયો હોત, એનો D2H બિંદુ સમૂહ એનો થાય. પણ એવું કહી શકાય, DN અક્ષ આવેલી હોય, DN અક્ષ આવેલી હોય એટલે સ્વાભાવિક છે કે એની અંદર CN પ્લસ NC2 હોય બરાબર છે. CN પ્લસ NC2 હોય જ, અને જો એ હોય તો ટ્વાઇસ સિગ્મા બરાબર છે, એ હોય જ. તમે માનો કે ના માનો, એ હોય જ, કારણ કે એની સિચ્યુએશન જે ક્રિએટ થાય છે. ચાલો, ઇક્લિપ્સ ઇથેન CH3 સમતલને લંબ પસાર થતી અક્ષ C3 અક્ષ થશે, આ બતાવેલી રહી. બે હાઇડ્રોજન આગળ પાછળ ત્રિકોણ એની વચ્ચેથી પસાર થતી અક્ષ, બીજા બે હાઇડ્રોજન આવી જઈશ એમાંથી પસાર થતી આ બાજુ C2 અક્ષ થશે. એ જ રીતે આગળથી તમે એમ કાપો
તો એવું સમતલ થાય ને, આ સિગ્મા, એક આ સિગ્મા, એક આ સિગ્મા, 3 સિગ્મા વી, સોરી 3 સમતલ, અને વચ્ચે 2 ત્રિકોણ છે, એ વચ્ચેથી ભાગ કરો તો 2 ભાગ થઈ જાય ને, તો સિગ્મા એચ બોર્ડર લાઈનથી બતાવીશ. અહીંયા આ C3 અક્ષ ખ્યાલ આવે છે કે નથી આવતો? ના આવતો તો કે હું પ્રયત્ન બદલું થોડો, બેનો આ બાજુ નથી ખ્યાલ આવતો? બોલો તો કઈ ખબર પડે પેલો. લાવ પેન લાવ, 3 પેન બહાર જ રાખો બેન. ચાલો બીજી 3 પેનો કાઢી. મેં પકડી રીતે 3 પેનો પકડ. ચલો પ્લીઝ અવાજ દે. નથી બનાવી દે. ચાલો આ રીતે છે, આ રીતે સિચ્યુએશન છે. ચાલો એ ધ્યાન રાખો, રેડ કલરની પેન છે અને આગળની પિંક કલરની ઢાંકણ વાળી, એ બંનેની વચ્ચેથી અક્ષ લઈએ તો સીધો અક્ષ થાય. આમ ફરીને આમ આવી જાય 180 ડિગ્રી. ઓકે, આ 2 ત્રિકોણની બિલકુલ લંબ અહીંયાથી પસાર થતી, આ બાજુ પસાર થતી અક્ષ હોય તો C3 અક્ષ થાય. 120 ડિગ્રી ફેરવું તો આખું ફરીને આમ આગળ આવી જાય. બરાબર મિત્રો, અમુક લિમિટેશન છે, બરાબર છે, પણ એ સમજવાની થોડી તૈયારી રાખવાની. C3 અક્ષ ખ્યાલ આવી ગઈ, ત્યાંથી પસાર થતી હોય. C2 અક્ષ રેડ કલરની પેન અને પિંક કલરનું ઢાંકણ જે છે એની વચ્ચેથી એ જ રીતે બ્લેક અને બ્લુ, આ બાજુ વ્હાઇટ અને બ્લુ, 3 C2 અક્ષ થઈ ગઈ. હવે ફિગર સાથે કમ્પેરિઝન કરો. C3 અક્ષ 3 C2 અક્ષ દેખાય છે. ઓકે, હવે કોઈ એક સમતલ મૂકું, જે સમતલ રેડ કલરની પેન અને પિંક કલરનું ઢાંકણ વાળી પેન છે એને સમાવતું હોય. આ રીતે સમતલ મૂકું તો અણુના 2 સરખા ભાગ થઈ જાય. મુખ્ય ભ્રમણ અક્ષ સાથે કેવો સંબંધ છે એનો? સમાવે છે, તો સિગ્મા વી કહેવાય. ફિગરમાં જુઓ, ઉપર છે H1 H5 વાળી જે સમતલ છે એ સમતલ બતાવીશ. એ જ રીતે બ્લેક અને બ્લુ પેન જે છે એ જગ્યાએથી સમતલ મૂકવું, આ રીતે સમતલ, તે સમતલ સમાવશે. 2 સરખા ભાગ થશે અણુમાં. કેમ? અહીંયાથી સમતલ મૂકવું બતાવું, આમ આમ સમતલ મૂકવું આખું તો 2 સરખા ભાગ નથી જાય, બંનેને કપાય. એવું ત્રીજું આ બાજુ થશે. આ 3 સમતલ મેં બતાવ્યા છે, H5 H3 H6 અને H2 H4 જે સમાવે છે. રીતે એક C3 અક્ષ થઈ, 3 C2 અક્ષ દેખાયા, 3 સિગ્મા વી સમતલ દેખાયા. હવે આ 2 સમતલની બિલકુલ વચ્ચે હું અહીંયા સમતલ મૂકી દઉં, અરીસો મૂકી દઉં તો આનું પ્રતિબિંબ આ બાજુ, આનું પ્રતિબિંબ આ બાજુ દેખાય. અને મુખ્ય ભ્રમણ સાથેનો સંબંધ કેવો છે એનો? પરપેન્ડિક્યુલર, જે સિગ્મા એચ છે, જે મેં બ્રેકેટથી બતાવ્યું ચોરસ જુઓ. બરાબર છે. અણુની અંદર આ C3 અક્ષ મેં બતાવી તમને, આ સિગ્મા વી સમતલ, આ સિગ્મા વી સમતલ, આ સિગ્મા વી સમતલ. બરાબર છે, કારણ મુખ્ય ભ્રમણ સમાવે છે માટે. અને આ એક સમતલ આવી લંબાઈ, બરાબર છે, માટે આનો બિંદુ સમૂહ DNH અપાય. DND બિંદુ સમૂહ. સાહેબ ઉતાવળ કરીશું, કેટલી વાર બેલ પડે? સારું, કશો વાંધો નહીં. આપણે આની શરૂઆત કરી દઈએ ખાલી. DND
જે અણુઓ ડીએન અક્ષ ધરાવતા હોય અને સિગ્મા ડી સમતલ તેટલી જ સંખ્યાના અક્ષનો ફોલ્ડ જેટલો હોય તેટલી સંખ્યાના સિગ્મા ડી સમતલ ધરાવતા હોય, જે અણુઓ ડીએન અક્ષ ધરાવતા હોય તથા એન સિગ્મા ડી સમતલ ધરાવતા હોય તેવા અણુઓનો બિંદુ સમૂહ ડીએનડી અપાય છે. આને થોડું ડિસ્ક્રિપ્શનમાં લખવું હોય તો ઉપર પ્રમાણે લખ્યું છે. Cn પ્લસ Nc2 પ્લસ N સિગ્મા ડી ઇઝ ઇક્વલ ટુ ડીએનડી. આ બંને ભેગું કરી નાખે તો ડીએન કહેવાય. ડીએન પ્લસ N સિગ્મા ડી ઇઝ ઇક્વલ ટુ ડીએનડી. બરાબર છે? જોઈશું નેક્સ્ટ ટાઈમ. બરાબર?